શું વાત છે મમ્મી? આજ તો તું ભજીયા બનાવે? અચ્છા પપ્પા મોડ થઈ ગયું ને મેં બનાવતા એવું? હવે પેલા કાં શું બની રહ્યું? કઢી બની, કઢી ખીચડી બની છે, જો અચ્છા, ફટાફટ બનાવી દો. ગરમ ગરમ ગોટા મજા આવે છે મજા ના આવે હાસ તો હાસ તો બહુ ભૂખ લાગે ને કોણ હવે પડે કે ખેલું તો ટક્કર દે ને. ટક્કર દે ને ગોટા ખાવાના ને એટલે આ ધોવા જો આ ધોવા પડે ગોટા ખાવા. આજે મેં ખાઈ બેઠી ભગવાન ચિયા બીજાના ખાઈ રહ્યા હા. કાપડા ભૂખ લાગે ચાર મીઠું તમારે ખાવા થાય તો દે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાડી રામ, જય કુખાનગરમાં. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે ઉઠી ગયા જો ચા પીવાનું બાકી છે, ચા પી લઈએ. બસ થઈ ગયું પણ ચા પીવાનું બાકી તો ચા પી લઈએ. ચલો ચા પેલું સંડે શું કરે જોઈ લઈએ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મમ્મી હવા હવામાં ભીંડાલું સહ તો ટિફિન દે કરી દઉં ને ગમે તારે ફોન આજે તારા પપ્પાને હા. પછી કપડાં ધોવા દેવું હું ભીંડા લૂસી કાપી ગયો એટલે હું ખાઈ શાક વગાડી દઈશું સારું. બરાબર ને હા ચા નાસ્તો કરી લીધો અત્યારે અમે કેટલા વાગ્યા આવી તો 9 વાગ્યા હા તમે શું ભાવેલા ભીંડા ભાવે બરાબર ભીંડા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? હા કીધું છે હવે નાવું છે હવે. એવું? હવે બરાબર ભીંડા મસ્ત શાક બનાવો. હા તૈયારી કરું ટિફિન તમારી તમારે જવું મેં પડશે તો કહેવા તો નહીં લે હવે. જો મેં લીધું કમ્પ્લીટ. હવે જવું છે મારે બહાર, કારણ કે એક જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ થોડું નક્કી કરવું છે, તો હું જઉં છું ત્યાં. ચલો હું તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. મહારાજ રસુ કે આવે બહુ ભાવ લે. એ ભાઈ ગુલાબના હાર માંગે છે. હા તે લોકો બે હાર માંગે છે. બે હાર હું આપવા તૈયાર છું. હા તે આપવા જ પડે ને, સંબંધી આપણે. વ્યાજબી લો તો વ્યાજબી તમે કીધું કે 100 રૂપિયાનો એક હાર આવશે. બરાબર, તમારે જોતા હોય તો 100 રૂપિયા હતા સીઝન નહીં, આપણે સંબંધી છે થોડુંક. 90 લગાવી દે 10 નેવ નહીં, હવે જો મારી વાત આપણે એમનું નહીં તમારું નહીં બધા નહીં, જે 70-80 જે લગાવે લગાવી દો બરાબર. આગ્રાઓને મુઠ્ઠી વાળી તો તમે 50 રૂપિયા આપો. બરાબર મને ભાઈ. ના એ વસ્તુ બરાબર હે. આમાં ના મેરા કાકા 30 લાવો 30 80 આવે 80 આમાં 10 જ ઓછા રહે ને 80 એટલું આ 130 રૂપિયા ઓછા રહે. કેટલા આલ્યા? 30 રૂપિયા 150 ચાલે 150 ચાલે. પણ આ એમ નહીં એટલે કેટલા લેવાના? બે અહીં 80 ની વાત કરી હતી ખાઈ ના છે ભાઈ હા તો બરાબર હશે ને. આમાં છૂટ થઈ બરાબર. દેખાઈને 10 રૂપિયા નહીં લેવાના. 10 લેવાના ને દાની ચા પીવડાવી દે હેડો તમને નહીં કાળજી. લખો જો બનાવી ભાઈ દો ધંધામાં કોઈ શરમ ના હોય બરાબર. ના ના તમને ચા પીવડાવી દે. કમ્પ્લીટ જ કટલો થઈ જાય પછી કહેજો પણ હું બજારથી ખરીદીને લાવું. મને ના કોઈ મફત ના 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 વાંધો નહીં, તમને ચા પીવડાવી દે. કઈ ખેતર નહીં બરાબર. તમારે કાંઈ કહેવું હોય? કાંઈ નહીં કહેવું? હવે એ ક્યાં ના ટિફિન ભરી ગયું, હવે હું જઈશ નોકરી. ચલો ચલો જાઓ. જય શ્રી કૃષ્ણ. ચાવી લઈ લીધી છે ગાડીની. ચલો જશું હવે નોકરી, આવશું હાજે ઘરે 6:30 7 વાગે. કારણ કે આ સરખેજ નહીં ગયા તો ડાયરેક્ટ ઘરેથી શેઠના ઘરે જાય, શેઠના ઘરેથી મિર્ઝાપુર અને ત્યાંથી આપણે જાય પીપળજ. તો ચલો જમવાનો ટાઈમ થયો, ચલો આપણે જમી લઈએ કારણ કે ભૂખ લાગી જઈએ. ચલો તમારે જમવું તો આવી જાઓ ભાઈ. એ આ ખાવા નહીં કાંઈ છે આમ નહીં. આપણે નોકરીથી આવી ગયા અત્યારે ઘરે. ગેટની અંદર એન્ટ્રી થઈ ગયા છે ભાઈ, કાંકાજ મોડું થઈ ગયું. 7:15 થઈ ગઈ. सोसाइटी में आ गया अभी, देखते पार्किंग की जगह मिली या नहीं मिली. આપણે અહીંયા હવે ઘરે જશું કારણ કે લિફ્ટ બોલાઈ ગઈ, કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું. ટ્રાફિક ગયા ને કારણ કે થોડું લેટ નીકળ્યા. 6 ને 6:30 ત્યાંથી નીકળ્યા સરખેજથી.
ચલો વાંધો નહીં લિફાવરે જશું આપણે ઘરે 5મા માળે. હાલ તો આપણે ઘરે જઈને બેઠા હતા ને ઘરે આવો નહીં એમ કે પડીકા ખાવા, તો હું જઉં છું બીજું પડીકા, કારણ કે ઘરે આવીને જવું પડે નીચે. વાંધો નહીં, છોકરાને ખાવા પડેગા કોમલને બેને, તો જવું નીચે પડીકા લેવા માટે. ભાઈ પડીકા લઈને હવે આપણે જશું સગનલાલના ઘરે, કારણ કે હમણાં ગયા નહીં તો સગનલાલ મળતા અહીંયા. ચલો જશું એમના ઘરે. ચલો મિત્રો આપણે આવી ગયા છે સગનલાલના ઘરે તાપવા માટે, કારણ કે એમને બહુ ઠંડી લાગે છે. ઠંડી લાગે બેટા? ઠંડી લાગે છે ને? હે ઠંડી લાગે જ નહીં લાગતી? જો આના ઠંડી નહીં લાગતી, જો આ જણા જો ઠંડી જ નહીં, ના તાપવા પી ગયા તા. લો તા બાપા તા ઉપરને બહુ ઠંડી લાગતી લાગે ને? હે તો આમ જો બે વરદા બેઠા જો, એમાં ઠંડી લાગે? મારા બેટા બોલતા નહીં. પાણીબેન તમને ઠંડી લાગે છે? ઠંડી લાગે જ ચમ ના લાગે. એવું જો પણ આ સગનલાલ ચી તાપડી કરીને બેઠા, આ જેલુને ઠંડી જ નહીં લાગતી. જો સગનલાલ તાપે જોઈ લે ખાલી આમ. ઠંડી તો બધે લાગે, પણ અહીંયા ઓછી લાગે એમ. આ તમારે ખુલ્લું ખરું બધું એટલે. તમે ખાઈ લીધું તો બાકી જ ખાઈ લીધું? તો આમાં રોટલી ખાધી શું? શાનું? અમે તો કઢી બનાવી, કઢી ખાવી તો આવો હરેક દડા અમારા ઘરે. સારું ચલો. આના કાયદો કહેવાનો, કલર કરવાનો, છોડી કહેવાની કે છોડી સગનલાલની છોડી કે તું સગનલાલની છોડી હે? હે તું સગનલાલની છોડી હે? હું બોલ્યો હા ભાઈ ના જ કહેવાય ને, વાત કરે. ચલો વાંધો નહીં, તમે તાપો, કારણ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો. આપણે આમાં જવાનું ઘરે, હવે હરિહર કરી લઈએ. ચલો. શું વાત છે મમ્મી? આજ તો તું ભજીયા બનાવે? અત્યારે પપ્પા મોડ થઈ ગયો ને મેં બનાવતા. એવું? અને પેલા કાં શું બની રહ્યું? કઢી બની, કઢી ખીચડી બની છે, જો મરચાં. ફટાફટ બનાવી દો. ગરમ ગરમ ગોટા મજા આવે છે એમ બનાવવાની. હાસ તો બસ તો બહુ ભૂખ લાગે ને કોણ હવે? પડી કે ખેલું તો ટક્કર દે નહીં? નહીં પપ્પા જોવે છે ટીવી. ઊંઘ આવે છે પપ્પા? તે તો લાવવા જ પડે ને, એમાં શું? કીધું તું કે લઈને આવજો, પણ તમે ના સાંભળો તેમાં. છાશ લાવવાની તો છાશ લાવવાની તો તમને ના ખબર પડે કે લઈને જવું એમ. ટ્રાફિકમાં તો કાન હે કદાચ કચરો ઘૂસી ગયો કાનમાં. તમારે ખાવા ભજીયા? ના ના, પેલા અમે ખાઈ લી, પછી તમારે ખાવાનું હો ને? તમે ખાઈ લો. ના ના, પેલા તમને આપશે ને પછી અમે ખાશે. છેલ્લા વધે બનાવો. ના, ફટાફટ ભજીયા લાવો મારા પપ્પા માટે. કેટલી વાર લાગશે? હા હું નો જો પેલા ખાવાય માંડીએ મારા બેટા. પપ્પા મમ્મી તમને એમ કે શનિવારે કે કોના? મમ્મી એમ કે કોઈ પાછળ દઈ રહ્યા તો ભૂખું નહીં રહેવાતું કોણ? બરાબર ઉધર કરીએ પપ્પા હા મોટા ખાવાના ને એટલે હાથ ધોવા જો ખા. હાથ ધોવા પડે મોટા ખાવા. આજે બખાડી બેજડી ભગવાન ચિયા બીજાના ખાઈ રહ્યા હા. કાપડા ભૂખ લાગે ચારની શું એમાં ખાવા થાય તો દે. જાણે શું કરો હા? હા મમ્મી શું ઉતારે મીઠું ઉતારે. અલે તો મેં લીધું ને ઉતરતું નહીં બોલ આ કોકા પી નહીં. એવું શું વાત છે? સાકર વાસણ એક બાજુ હો બેસ તમે. તમારે લેવા દો એ એક ગોટાઈ થાય નહીં ગોટા. અરે વિડિયો ઉતરી છે ને થોડી. હું ને મારા પપ્પા બે ખાઈ છી ભજીયા. બસ હવે તમે બહુ ના ખાઓ પપ્પા, તમે 50 રૂપિયાના તો ભજીયા ખાઈ જાઓ, બહુ નહીં ખાવાના. મજા મજા ખાવું. મજા આવે ને? મસ્ત નહીં બન્યા પપ્પા? બધા જોડે મરચા ભરી તીખા મરચાં એટલે ભીજ હોય ને. કટિંગ બે મરચા નહીં ખાવાના, ખાલી મરચા ખાવાના. મરચા ડુંગળી મમ્મી એક પોતા નહીં ખાવા મસ્ત બને. મારી મમ્મી બનાવે. ફોટોવાળા જામ ભાભી અહીં બનાવે છે બાજીના રોટલા, અને મમ્મી તો શું ભજીયા જ બને કરે શું? અલી
ભજીયા બનાવતા જાય ને ખાતા જાય હવે બે તો તારા પપ્પાના અમે બેન કુમાર ચાખે લીધા પણ તારા પપ્પાના ત્યાં સુમિત આવે બે બંને ઘર જતો એટલે બેને ગરમ ગરમ મળે તમે ખાખા જ કરતા લાગો બે જણા ખાતા જાય મળતો જાય ગરમ ગરમ જ ખવાય ઠંડા ના લાગે અહીંયા ભાઈ આવી ગયો ભાઈ બંને રહી ગયો તો કંઈ કામ હતું તો ને પપ્પા તો અહીંયા બે ત્રણ ગોટા ચાખીને ગયા. ઓહો તમે બે ત્રણ ખાધા હશે અડધી થારી ભરી ખાધા શું જુઠ્ઠું બોલો 50 રૂપિયાના ખાધા 50. 50 રૂપિયાના નહીં ખાધો 200-150 રૂપિયા ખાધા હશે શું સાચી વાત એ તો તારી વાત સાચી છે પેલા ખાઈ લે ધરી ખાઈ લે ને પછી એમ કે હે આવું શું હતું નહીં હવે ફટાફટ બનાવી દો તો બાજરીના રોટલા મસ્ત બનાયા. ગોટા ચલો ગાઈસ ખાવાય દો. ખાવા આજે બનાવી કઢી બાજરી રોટલા ખીચડી મેથીના ગોટા મરચાં ડુંગળી જે ખાવું હોય ચલો તમારે ખાવું ગામડિયા સ્ટાઈલ દેશી કઢી. લીલા મરચાં લસણની કઢી મસ્ત બને રોટલા ડુંગળી નાખી નહીં? ના ના ડુંગળી નાખો નથી ના ડુંગળી ના લાવ. લોકો મળતા હોય બાજરીના રોટલા અને કઢી ખાઈએ ખાઈ જાઓ. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવ રામવાળી રામ, જય કુકર મેલી. મળશું કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.